નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમારા નિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી. સાબરકાંઠા જિલ્લાની વર્ષો જૂની ભૌગોલિક અને ઐતિહાસિક ઓળખ સમાન પર્વતમાળાઓ પર હવે અસ્તિત્વનું સંકટ તોળાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના એક તાજેતરના આદેશ મુજબ 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ડુંગરોને ડુંગરી જાહેર કરી ત્યાં ખનન માટે લીલી ઝંડી મળી શકે છે. આ નિર્ણયને સૌથી ગંભીર અસર ઈડરગઢ, વિજયનગર અને પોશીનાના આંતરિયાળ વિસ્તારમાં જોવા મળશે, જ્યાં એક તરફ વન્યજીવો અને વનસ્પતિનો નાશ થવાની ભીતિ છે, ત્યારે બીજી તરફ સંતો, મહંતો અને પર્યાવરણ પ્રેમીકોએ સરકાર અને કોર્ટ સામે આરપારની લડાઈ લડવાનું રણસીંગું ફૂંક્યું છે. જોઈએ આ વિશેષ અહેવાલ. સાબરકાંઠા જિલ્લા એટલે પ્રકૃતિનો ખજાનો, પણ હવે આ ખજાના પર ખનન માફિયાઓની નજર મંડળાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પર્વતોના વર્ગીકરણ અંગે જ આદેશ અપાયો છે. તેમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ડુંગરોને પર્વત માનવામાં આવશે, જેને પગલે અરવલ્લીની ગિરિમાળામાં આવતા અસંખ્ય નાના ડુંગરો હવે ડુંગરીની શ્રેણીમાં આવી જશે. આ નવી નિયમની ઈડરગઢની ઐતિહાસિક શિલાઓ, વિજયનગરના વનરાજીથી ઢંકાયેલા પહાડો અને પેશીનાના પથરાળ વિસ્તારમાં ખનન પ્રક્રિયા શરૂ થવાની શક્યતા વધી ગઈ છે. આ આદેશને પગલે સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને વન પ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સાબરકાંઠાના અરવલ્લીમાંથી નીકળતી નદીઓ પૈકી એક અમારા ઈડરમાંથી ડેભોલ નદી, એવી 6 નદીઓ ભેગી થઈને સાબરમતી નદી બને છે. સાબરમતી નદીના કારણે 5 ને 7 જિલ્લાઓ એનું પાણી પીવે છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિત એ નદીઓના કારણે નામ સાબરકાંઠાને લીધે સાબરમતી નામ પડ્યું છે નદીનું, અને સાબરમતીના લીધે અમદાવાદ ઉજળું છે. અમદાવાદના લીધે સાબરમતી નદી, સાબરમતી નદી છે તો અમદાવાદ છે. એટલે આ ગુજરાતનો પ્રશ્ન છે, અમારા એકલાનો ઈડર કે સાબરકાંઠાનો પ્રશ્ન નથી. એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે. આ ધરોહર, આ અરાવલી તૂટી ગઈ તો આખા બધા જીવનનું જોખમ છે, કારણ કે પાણી, સુરક્ષિત હવા અને પાણી બંને આના લીધે મળે છે. અસ્તુ माता की जय, वंदे मातरम। भारतवासियों को अभी सभी को मालूम है कि सुप्रीम कोर्ट के द्वारा अरावली पर्वतमाला का खनन की परमिशन दी गई है। अरावली पर्वतमाला कोई सामान्य पर्वतमाला नहीं है। गुजरात से लेकर के दिल्ली तक जो यह अरावली फैली हुई है। दिल्ली सुप्रीम कोर्ट से जो आदेश हुआ है, हम उस दिल्ली को भी सूचित करना चाहते हैं कि अरावली पर्वतमाला को आपने जो आदेश दिया, हम उसका विरोध करते हैं, क्योंकि जल, जंगल और ज़मीन हमारा अधिकार है। और अरावली की गिरिमालाओं में कितनी सारी जीव जंतु, पशु पक्षी, अपितु मानव भी सब रह रहे हैं। यदि उनका भूस्खलन होगा तो ये कितना दर्दनीय होगा। सुप्रीम कोर्ट ने कोई ये नहीं देखा कि आने वाले पशु पक्षियों का क्या होगा। पर्यावरण मंत्रालय चुप मौन होकर के बैठा है कि वो कुछ करने को तैयार नहीं है। ऐसे तो पशु पक्षी की बहुत बात करते हैं, जीव दया की एक मंत्रालय भी है, वन मंत्रालय, वो भी कोई काम नहीं कर रहा है। जनता से मेरा यही अनुरोध है कि ज़्यादा से ज़्यादा इन कर्मचारियों का भी और इन सब का विरोध करें। ये हमारे जल और जंगल और ज़मीन को ख़राब करने पे, अर्थात नष्ट करने पे तुले हुए हैं। इसलिए मैं सभी देशवासियों से यही अनुरोध करूंगा कि ज़्यादा से ज़्यादा जय अरावली, विजय अरावली और अरावली को तोड़ने का जो आदेश है वो पुनः शीघ्र अतिशीघ्र वापस लिया जाए, वरना हम लोग जो है आगे जा कर के फिर और उग्र आंदोलन करने की चेतावनी भी देते हैं। जय भारत, जय भारत, जय भारत, जय अरावली। વિજયનગર અને પેશીના જેવા આંતરિયાળ વિસ્તારમાં વર્ષોથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ આ પહાડોમાં ઓથા હેઠળ વસવાટ કરે છે. ચોમાસામાં 16 કળાએ ખીલી ઉઠેલા વનસ્પતિ અને વહેતા ઝરણાઓ આ વિસ્તારની ઓળખ છે. પરંતુ કોર્ટના આદેશ બાદ જો અહીં ખનન શરૂ થશે તો આ કુદરતી રહેઠાણ વિસ્તાર જોખમમાં મુકાશે. ખાસ કરીને ઈડરગઢ જેવા ઐતિહાસિક સ્થળો કે જ્યાં અગાઉ પણ ગઢ બચાવવા માટે મોટું આંદોલન થયું હતું, ત્યારે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. સ્થાનિક મહંતો અને આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 100 મીટરથી જે અરાવલી પર્વતમાલા છે એનો તોડવાનો હજુ આદેશ આવ્યો છે. તો આ વિકાસ નથી, આ પ્રશાસન લેન્ડ માફિયા, લેન્ડ વાસ્તે આ કાર્ય કરે છે. તો ગરીબોની જે ધરતી છે, ગરીબોનો જે સિંચાઈનો ક્ષેત્ર છે, ગરીબોનો જો જીવન આધાર છે, વનવાસીઓનો જો આધાર છે, આ પર્વત શૃંખલા, આ પર્વત નથી, આપણા જીતા જાગતા આ આપણા
રાષ્ટ્ર પુરુષ છે. અગર આ પર્વત નહીં તો આપણા જીવનમાં કાંઈ નહીં. સરકારે જે સુપ્રીમ કોર્ટે જે જાહેરાત કરી છે એ અમે સ્વીકાર નથી. અને સાબરકાંઠા વિસ્તાર તો અરાવલીની તલેટીમાં જ વસે છે. અને સાબરકાંઠા ક્ષેત્રમાં यदि ડુંગરા તૂટી જાય તો મિત્રો પછી આપણું શું થાય? જીવનમાં આપણે રેગિસ્તાનનો વિસ્તાર થાય, પ્રાકૃતિક આપદા થાય, પશુ પક્ષીઓનો આપણે વિનાશ થઈ જાય. આપણા પોતાના જીવનમાં કેવી સંઘર્ષ આવે છે. આપણે ચોખ્ખી વાયુ નહીં લઈ શકતા, સ્વચ્છ પવિત્ર આપણે વસ્તુ નહીં મળી શકતી. તો આ આપણે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવ્યો છે આપણે માનનો નથી. અને આપણે એનો વિરોધ કરવું છે કે પ્રકૃતિ છે તો હમ છે, અને પ્રકૃતિ નહીં તો કોઈ નહીં. અને પ્રકૃતિનો કોઈ પર્યાય નહીં. પ્રકૃતિનો પર્યાય તો કોઈ નહીં. પરમાત્માની જેના પ્રકૃતિ છે તો પ્રકૃતિના સાથે આપણે છેડછાડ નહીં કરીએ. અને આપણે આ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એનો થોડો આપણે વિરોધ કરવું છે. અને આપણે અરાવલીને પર્વતમાલાને બચાવી છે. અરાવલી નહીં તો જીવન નહીં, અરાવલી નહીં તો આપણે ખેતી નહીં, અરાવલી નહીં તો આપણું જીવન નહીં. અને અરાવલી નહીં હોય તો ખેડૂતોનો શું થાય? ક્યોંકि ખેડૂતોનો જીવન આધાર પશુધન છે અને આ ગોધન છે. અને આ નહીં રહે અરાવલી તો પછી પશુઓનું શું થાય અને આપણા માણસોનું શું થાય? અત્યારે અમારી નમ્ર વિનંતી છે કે આપણે અધિક છે અધિક આ સુપ્રીમ કોર્ટના આદેશનો આપણે વિરોધ કરીને અને સરકારને આપણે ચેતવવું છે કે આ વિસ્તારમાં અને આ દરેક ક્ષેત્રમાં આપણા આ વિસ્તારમાં રોકવું છે અને અરાવલીને બચાવવું છે. જય હિન્દ, જય ભારત, જય અરાવલી. આ લડાઈમાં હવે રાજકીય પક્ષો પણ કૂદી પડ્યા છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ આગામી દિવસોમાં યોજનાર આંદોલનમાં સહભાગી થવાની જાહેરાત કરી છે. અરવલ્લીની ગિરિમાળા જે ગુજરાતની રક્ષા કવચ સમાન છે તેને તોડવાના પ્રયાસો સામે જનતાઓ ભારે રોષ છે. ઈડર, વિજયનગર અને પોશીના એમ ત્રણેય પટ્ટાના લોકો એકઠા થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શનની તૈયારીઓ કરી રહ્યા છે. લોકોની માંગ છે કે વર્ષો જૂની આ દરોને નામશેન થતી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય પરત ખેંચે. અરવલ્લીની ગિરિમાળાઓનું નિકંદન કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 100 મીટરથી નીચેના ખડકો હોય એને તોડી પાડવા અને એના માનીતા ઉદ્યોગપતિઓને આપવાનું કાવતરું કરવામાં આવ્યું છે. એનો સામનો કરવા માટે પહેલા દિવસથી જ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને કોંગ્રેસ તરીકે અમે હર હંમેશ તમામ ધર્મ, કોમ, જાતિ, સંપ્રદાયના વડાઓ, સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ, ડૉક્ટર, વકીલો, એન્જિનિયરો સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે. યુવાનોને પણ જોડી રહ્યા છે, મહિલાઓને પણ જોડી રહ્યા છે કે આવો સૌ સાથે મળી વિકાસના નામે જે વિનાશ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે એને ખુલ્લું પાડીએ. અને આપણે બધા સાથે મળી અને આ અરવલ્લીની ગિરિમાળાઓ જે હજારો વર્ષ જૂની પુરાણી આપણી ઓળખ છે એ ઓળખને મિટાવી દેવાનું ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે એને ખુલ્લું પાડીએ. અને આપણે બધા આંદોલનના મંડાણ કરી અને આને ટકાવી રાખીએ. 100 મીટરની અંદરની વ્યાખ્યામાં આવતા જે ખડકો હોય એને તોડી પાડવાનું આ લોકોએ વ્યાખ્યા નક્કી કરી છે. પણ તમને એ વાત હું કરું કે આ ખડકો એ ટાઈપના ખડકો છે કે વરસાદનો પાણીનો નિકાલ થાય, અંદર શોષાય અને પાણીના તળ ઉપર આવે અને કૂવાના પાણીના તળ ઉપર આવે તો સિંચાઈની વ્યવસ્થા થઈ શકે, લોકોને પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે. આ જંગલ વિસ્તાર હોય ત્યાં વન્યજીવો પણ પુષ્કળ પ્રમાણમાં વસવાટ કરતા હોય. આ વન્યજીવોને પણ બહુ મોટી મુશ્કેલી થવાની છે. લોકોને પણ હિજરત કરવાની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પહેલા દિવસથી જ આ આક્રમક આંદોલનમાં સામેલ છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને કોંગ્રેસ પાર્ટી આ આંદોલનમાં સહભાગી થઈ અને આ અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા આંદોલનના મંડાણમાં સાથે રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.